જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગ્રામરના બધા જ ટોપિક, દરેક ટોપિકનું સ્ટ્રક્ચર અને પ્લસમાં સ્પીકિંગ પ્રેક્ટિસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. બેઝિકથી લઈને બધા જ ટોપિક, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, બધાય મોડલ્સ, બધાય ટેન્સ અને પ્લસમાં મોડલ્સ હેવ પ્લસ V3. તમે જોવો તો ખરા ગુજરાતી અને અંગ્રેજીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ 90 દિવસ માટે ફ્રી શરૂ થઈ રહ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. થઈ જાવ તૈયાર. તમે જોવો પહેલે સ્ટ્રક્ચર પ્લસમાં ગુજરાતી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર. બેઝિક ઇંગ્લિશનો સૌથી અગત્યનો ટોપિક ટુ બી અને ટુ હેવ. ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ નો આવે એ પહેલા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે શું? સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે કે સહાય એટલે કે મદદ. મુખ્ય ક્રિયાપદને હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય. અને મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાસૂચક શબ્દ. ગો એટલે જવું, જવાની ક્રિયા, આવવાની ક્રિયા, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, રમવું, ફેંકવું. આ બધા મુખ્ય ક્રિયાપદ. અને એ સિવાય V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળું રૂપ, V5 એટલે S અથવા ES વાળું રૂપ. આ ખબર હોવી જોઈએ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. ચાલો, ટુ બી અને ટુ હેવ માં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે, ક્રિયા થતી હોય નહીં. ટુ બી એટલે કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે. એક તો પેલે સ્થાન માટે આવે છે અને વિશેષણમાં આવે ટુ બી. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ, ઇઝ, આર, ભૂતકાળનું રૂપ વોઝ, વર, ભવિષ્યકાળનું રૂપ વિલ બી. અને ગુજરાતીમાં લાસ્ટમાં આવો શબ્દ આવતો હોય છે, છો, છીએ, છું. હું ખુશ છું, તે ખુશ છે, અમે ફ્રી છીએ, તમે હોશિયાર છો, છે, છો, છીએ, છું. ભૂતકાળમાં હતો, હતી, હતું, હતા. આના એક્ઝામ્પલ પણ તમને કહીશું, સ્પીકિંગ પ્રેક્ટિસ. અને ભવિષ્યમાં સ, શું, સે, સો, જે હોય તે. હવે ખાસ ધ્યાન દેજો, આઈમાં એમ આવે, હી, સી, ઇટ એક વચનમાં ઇઝ, વી, યુ, ધે બહુવચનમાં આર. હવે ઇઝમાં જે આવતું હોય ઇઝ ભૂતકાળમાં વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે. ચાલો, જો હી, સી, ઇટ એક વચન ઇઝ, હી, સી, ઇટ એક વચન વોઝ, વી, યુ, ધે બહુવચન આર, વી, યુ, ધે બહુવચન ભૂતકાળમાં વર અને આઈમાં આવે છે વોઝ. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એક વચન, બહુવચન, હાગમટે સ્વપરિવાર બધા જ કરતા સાથે વિલ બી આવે. હવે તમે જોઈએ, હું ફ્રી છું, આઈ એમ ફ્રી, હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી, હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. ત્રણેય કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. તમને એક જ વાક્ય ઉપરથી હજારો વાક્ય બનાવતા આવડી જશે. ચેલેન્જ. હું ઘરે છું, આઈ એમ એટ હોમ, હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ, હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. ચાલો, ટુ હેવના રૂપ. તો ટુ હેવના રૂપ ક્યાં આવે? એક તો પેલે ટુ હેવના રૂપ માલિકી માટે આવે. એટલે કે કોઈ પાસે કાંઈ છે, પાસે કાંઈ હતું, પાસે કાંઈ હશે. સંબંધમાં આવે છે અને બીમારીમાં આવે છે. મને તાવ છે, મને માથું દુખતું હતું, મને પેટમાં દુખે છે. સંબંધમાં આવે, તે મારો મોટો ભાઈ છે, તે મારા કાકા છે. આ બધામાં શું આવે? ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ, હેઝ ભૂતકાળનું રૂપ, હેડ ભવિષ્યકાળનું રૂપ, વિલ હેવ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એક વચનમાં હેઝ. ભૂતકાળમાં બધા જ કરતા સાથે હેડ અને ભવિષ્યમાં બધા જ કરતા સાથે વિલ હેવ. હવે ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ નો આવે, ક્યાંય ક્રિયા થાય નહીં. અને આવો શબ્દ આવતો હોય છે પાસે. જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. ટુ બી વર્તમાન કાળ એમ, ઇઝ, આર ભૂતકાળમાં વોઝ, વર ભવિષ્યમાં વિલ બી. અને ટુ હેવના રૂપ વર્તમાન કાળ હેવ, હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ.
આ બંને ખૂબ અગત્યના છે, આ બંને ખૂબ અગત્યના છે મારા વાલા. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. ચાલો હવે 12 ટેન્સ, 12 કાર્ડ આજીવન ભૂલાશે નહીં. કોઈ પણ ચાલો 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડ. ટોટલ 12 કાર્ડ મીન્સ કે ટેન્સ. શબ્દ યાદ રાખજો. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 જો ing છે આ હે ને વી ક્રિયાપદને ing જવાર્યું VING આ V4 હે બધાય. આ બધાય ing વાળા V4 છે અને SES એટલે V5. કોઈ પણ પ્રકારના સાદા કાર્ડમાં ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ આવતું નથી. સાદો વર્તમાન કાળ એટલે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા SES. આઈ, વી, યુ, ધે બહુવચનમાં, મૂળ ક્રિયાપદ હી, સી, ઇટ એકવચનમાં S અથવા ES. સાદા ભૂતકાળમાં વોઝ વર નો આવે. સાદો ભૂતકાળ એટલે કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બધાય કરતા એકદમ સેલમ સેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય કાળ. સાદો ભવિષ્ય કાળ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. સાદો ભવિષ્ય. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું પૂછીશ, આઈ વિલ આસ્ક. હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. હું રમીશ, આઈ વિલ પ્લે. હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું લખીશ, આઈ વિલ રાઇટ. બરાબર. ચાલો હું ક્રિકેટ રમું છું. અત્યારે હાલમાં નહીં, મજા આવે ત્યારે કોઈક વાર, અવારનવાર, વારંવાર મારી ટેવ હોય, શોખ હોય. હું ક્રિકેટ રમું છું. સાદો વર્તમાન કાળ. આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. પ્લેનું ભૂતકાળનું રૂપ. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ચા પીઉં છું, આઈ ડ્રિંક ટી. મેં ચા પીધી, આઈ ડ્રેન્ક ટી. હું ચા પીશ, આઈ વિલ ડ્રિંક ટી. તમે જુઓ તો ખરા. હું પત્ર લખું છું, આઈ રાઇટ અ લેટર. મેં પત્ર લખ્યો, આઈ રોટ અ લેટર. હું પત્ર લખીશ, આઈ વિલ રાઇટ અ લેટર. હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. ચાલો ચાલુ કાળ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલે ક્રિયાપદને ING આવતું હોય છે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. તો યાદ કરો. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ING. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ, આઈ વિલ બી રાઇટિંગ. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING. વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING. આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ING. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા, યુ વર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો, યુ વિલ બી વોચિંગ માય વિડીયો. ચાલો કોઈ પણ પ્રકારનો પૂર્ણકાળ, કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં V3 આવે છે અને પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ એસ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. મેં ખાઈ લીધું છે, આઈ હેવ ઈટન. V3 ઈટ, એટ અને ઈટન. મેં ખાઈ લીધું તું, આઈ હેડ ઈટન. મેં ખાઈ લીધું હશે, આઈ વિલ હેવ ઈટન. આઈ વિલ હેવ ઈટન. ચાલો જોઈએ આપણે હવે. હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું છે, આઈ હેવ પ્લેઇડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું હતું, આઈ હેડ પ્લેઇડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું હશે, આઈ વિલ હેવ પ્લેઇડ ક્રિકેટ. જો પ્લેઇડ V2 અને V3 બંને છે, ખાસ યાદ રાખજો. ચાલો ચાલુ પૂર્ણ. ચાલુ પૂર્ણ કાળ. ચાલુ કાળમાં ING આવે, પૂર્ણ કાળમાં V3 આવે અને ચાલુ પૂર્ણ કાળમાં
કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણકાળમાં બીન પ્લસ V4 એટલે કે ing આવે છે અને ચાલુ પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ એસ બીન પ્લસ ing, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન પ્લસ ing, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન પ્લસ ing. ચાલુ પૂર્ણકાળમાં સિન્સ અને ફોર પછી સમય આવે છે. સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળો. જસ્ટ એક્ઝામ્પલ, હું 1 કલાકથી ગાડી ચલાવી રહ્યો છું. આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. 1 કલાક, ફોર એન અવર સમયગાળો છે. હું 1 કલાકથી ગાડી ચલાવી રહ્યો હતો. આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર એન અવર. હું 1 કલાકથી ગાડી ચલાવી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર એન અવર. કોઈ સમયથી કોઈ ક્રિયા થઈ રહી છે, કોઈ સમયથી કોઈ ક્રિયા થઈ રહી હતી, કોઈ સમયથી કોઈ ક્રિયા થઈ રહી હશે. સમય ન હોય ને તો ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. આ બંનેમાં ડિફરન્સ છે, યાદ રાખજો મિત્રો. હું ક્રિકેટ રમી રહ્યો છું, ચાલુ વર્તમાનકાળ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. બેમાં ક્રિયા ચાલુ છે, પરંતુ સમય હોય તો એમાં આવી જાય ચાલુ પૂર્ણકાળ. હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. ચાલો મોડલ્સ. મોડલ ઓક્ઝિલરી વર્બ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવતું હોય છે. કેન શક્તિ, સામર્થ્ય. તમે કોઈ પણ ક્રિયા કરી શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં આવે. કેનનું ભૂતકાળનું રૂપ કુડ. તમે કોઈ કામ કરી શક્યા. શક્યો, શક્યા, શકી. ચાલો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય, કોઈ ક્રિયા થશે. વુડ એટલે ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરતા. આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા, આવતો, જાતો, ખાતો, પીતો, બોલતો, આવતી, જાતી, ખાતી, પીતી, બોલતી. હું રમતો, હું બાળપણમાં સાયકલ ચલાવતો, હું ક્રિકેટ રમતો, તે અહીં આવતો, હું ત્યાં જતો, તોતી, તૂતા. આ બધામાં વુડ. શુડ પ્લસ મૂળ ક્રિયાપદ જોઈએ. મસ્ટમાં ફરજિયાત ક્રિયા થવી જોઈએ. મે અને માઇટ સંભાવના દર્શાવે છે. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના. આમાંથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી અગત્યનું છે કેન, કુડ, શુડ. હવે તમે જો, હું ગાડી ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો. આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો. આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ. આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જ જોઈએ. આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર. મોડલ્સનો ખ્યાલ ખતમ. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના. જો કદાચ ક્રિયા થઈ શકે છે. હું કદાચ ગાડી ચલાવી શકું છું. સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. ચાલો, પ્લાનવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો ખાસ યાદ રાખજો અમારા વાલા મિત્રો. પ્લાનવાળા વાક્ય હોય તોય ભલે, મજબૂરીવાળા વાક્ય હોય તોય ભલે, ઈચ્છાવાળા વાક્ય હોય તોય ભલે અને જરૂરવાળા વાક્ય હોય તો ભલે. બધામાં 2+ મૂળ ક્રિયાપદ આવશે, ખાલી મૂળ ક્રિયાપદ નહીં. 2+ મૂળ ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ પણ ન આવે. ing ન આવે, ses ન આવે, V3 ન આવે. પ્લાન એટલે મારે કોઈ કામ કરવાનું છે, મારે કોઈ કામ કરવાનું છે, કોઈ કામ કરવાનું હતું અને કોઈ કામ કરવાનું હશે. પ્લાન હોય કે મારે આવવાનું છે, મારે આવવાનું હતું, મારે આવવાનું હશે. તેને રમવાનું છે, તેને રમવાનું હતું, તેને રમવાનું હશે. ને મજબૂરીવાળા વાક્ય એમાં પણ 2+ મૂળ ક્રિયાપદ આવે છે, પણ એ પહેલા પ્લાનવાળા વાક્યમાં ટુ બી ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ, મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે, મજબૂરી. ચાલો, પ્લાનવાળા વાક્ય વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય યાદ કરો. ટુ બી નું વર્તમાનકાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી અને 2+ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ 2+ મૂળ ક્રિયાપદ. ટુ હેવનું વર્તમાનકાળનું રૂપ હેવ એઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. 2+ મૂળ ક્રિયાપદ, 2+ મૂળ ક્રિયાપદ. ચાલો, મારે આવવાનું છે, આઈ એમ ટુ કમ. મારે આવવાનું હતું, આઈ વોઝ ટુ કમ. મારે આવવાનું હશે, આઈ વિલ બી ટુ કમ. મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો. મારે જવું પડ્યું, આઈ હેડ ટુ ગો. મારે જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો. ઈચ્છાવાળા વાક્યો
ઈચ્છાવાળા વાક્ય. ચાલો પ્લાનવાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છાવાળા વાક્યમાં ટુ હેવ મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હવે ઈચ્છાવાળા વાક્ય અને જરૂરવાળા વાક્ય. ઈચ્છાવાળા વાક્યમાં કાર્ડ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને જરૂરવાળા વાક્યમાં કાર્ડ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા એટલે કે કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવું હતું, ઈચ્છા હતી, કોઈ કામ કરવાની ઈચ્છા હશે, કોઈ કામ કરવું હશે, કોઈ કામ કરવાની જરૂર છે, કામ કરવાની જરૂર હતી, કામ કરવાની જરૂર હશે. જસ્ટ એક્ઝામ્પલ છોકરા માટે છે, બરાબર. તેને ક્રિકેટ રમવું છે, ઈચ્છા છે, તેને ક્રિકેટ રમવું છે, હી વોન્ટ્સ ટુ પ્લે. તેને ક્રિકેટ રમવું હતું, હી વોન્ટેડ ટુ પ્લે. તેને ક્રિકેટ રમવું હશે, હી વિલ વોન્ટ ટુ પ્લે. તેને ક્રિકેટ રમવાની જરૂર છે, હી નીડ્સ ટુ પ્લે. તેને ક્રિકેટ રમવાની જરૂર હતી, હી નીડેડ ટુ પ્લે. તેને ક્રિકેટ રમવાની જરૂર હશે, હી વિલ નીડ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ એટલે કે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. સેમ એની જેમ જ જરૂરવાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. છોકરી માટે જોઈએ તો તેને લખવું છે, સી વોન્ટ્સ ટુ રાઇટ. તેને લખવું હતું, સી વોન્ટેડ ટુ રાઇટ. તેને લખવું હશે, સી વિલ વોન્ટ ટુ રાઇટ. તેને લખવાની જરૂર છે, સી નીડ્સ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હતી, સી નીડેડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હશે, સી વિલ નીડ ટુ રાઇટ. તેને લખવું પડે છે, સી હેઝ ટુ રાઇટ. તેને લખવું પડ્યું, સી હેડ ટુ રાઇટ. તેને લખવું પડશે, સી વિલ હેવ ટુ રાઇટ. ને યાદ રાખજો મારા વાલા મિત્રો, આ બંનેમાં ડિફરન્સ છે. તેણીને લખવાનું છે, તેણીને લખવું છે. તેણીને લખવાનું છે પ્લાનવાળા વાક્ય, તેણીને લખવું છે ઈચ્છાવાળા વાક્ય. તેણીને લખવાનું છે, સી ઇઝ ટુ રાઇટ. તેણીને લખવું છે, સી વોન્ટ્સ ટુ રાઇટ. ચાલો મારા વાલા મિત્રો, ટેવવાળા વાક્યો કે યસ કોઈ કામ કરવાની ટેવ છે, કોઈ કામ કરવાની ટેવ હતી, કોઈ કામ કરવાની ટેવ હશે. ટેવવાળા વાક્યમાં ટુ બી ના રૂપ એમ ઇઝ આર વોઝ વર વિલ બી યુઝડ ટુ પ્લસ ક્રિયાપદને આઈએનજી. કોઈ કામ કરવાની ટેવ છે, કોઈ કામ કરવાની ટેવ હતી, કોઈ કામ કરવાની ટેવ હશે. તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર યુઝડ ટુ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદને આઈએનજી. ભૂતકાળમાં વોઝ વર યુઝડ ટુ પ્લસ ક્રિયાપદને આઈએનજી. ભવિષ્યમાં વિલ બી યુઝડ ટુ પ્લસ ક્રિયાપદને આઈએનજી. હવે સાદી મજબૂરી હોય તો ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, પરંતુ ચાલુ કાળની મજબૂરી હોય તો એમાં ટુ બીના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ કાળની મજબૂરી હોય તો ટુ બીના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં એમ ઇઝ આર હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોઝ વર હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ બી હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવું પડી રહ્યું છે, કોઈ કામ કરવું પડી રહ્યું હતું, કોઈ કામ કરવું પડી રહ્યું હશે. ચાલો છોકરા માટે તેને પૂછવાની ટેવ છે, તેને પૂછવાની ટેવ છે, પૂછવાની ટેવ છે. છોકરા માટે છે. હી ઇઝ યુઝડ ટુ આસ્કિંગ. તેને પૂછવાની ટેવ હતી. હી વોઝ યુઝડ ટુ આસ્કિંગ. તેને પૂછવાની ટેવ હશે. હી વિલ બી યુઝડ ટુ આસ્કિંગ. તેને પૂછવું પડી રહ્યું છે, મજબૂરી છે. છોકરા માટે હી ઇઝ હેવિંગ ટુ આસ્ક. તેને પૂછવું પડી રહ્યું હતું. હી વોઝ હેવિંગ ટુ આસ્ક. તેને પૂછવું પડી રહ્યું હશે. હી વિલ બી હેવિંગ ટુ આસ્ક. હવે મોડલ્સ હેવ પ્લસ V3. એમાં કુડ, વુડ, શુડ, હેવ પ્લસ V3. હકીકતમાં આમ થવું જોઈએ પણ થતું નથી. કુડમાં શું આવે? કોઈ પણ ક્રિયા, કોઈ પણ કામ આપણે કરી શકીએ હોત અથવા કરી શક્યા હોત, આવડત શક્તિ દર્શાવે. વુડમાં આમ થયું હોત તો, આ કામ થઈ ગયું હોત તો, પણ એ કામ થયું નથી. બરાબર. ઈચ્છા હોય તો કોઈ કામ કર્યું હોત, ઈચ્છા, અને કોઈ કામ કરવું જોઈતું હતું, ફરજ, એકેમાં ક્રિયા થઈ નથી. કોઈ કામ કરી શક્યા હોત પણ થઈ નહીં. કોઈ કામ કર્યું હોત, ઈચ્છા હોત, પણ તોય થયું નહીં. અને કોઈ કામ કરવું જોઈતું હતું તોય ન થયું. જસ્ટ એક્ઝામ્પલ
તમે મને પૂછી શકત અથવા તમે મને પૂછી શકત અથવા તમે મને પૂછી શક્યા હોત. યુ કુડ હેવ આસ્કડ મી. યુ કુડ હેવ આસ્કડ મી. તમે મને પૂછ્યું હોત પણ તમે મને પૂછ્યું નહીં. યુ વુડ હેવ આસ્કડ મી. તમારે મને પૂછવું જોઈતું હતું. યુ શુડ હેવ આસ્કડ મી. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવું છું. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજ્જુ અંદાજમાં વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો? આમાં ટુ બી, ટુ હેવ, બધાય મોડલ્સ, બધાય ટેન્સ, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, બધાય મોડલ્સ, પ્લસમાં ચાલુ કાળની મજબૂરી, સાદી મજબૂરી, ટેવ, સ્ટ્રક્ચર અને પ્લસમાં બધાયના એક્ઝામ્પલ. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં મેગા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો અને 5 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો, તમારા માટે તનતોડ મહેનતથી પીડીએફ ફાઇલ અને વિડીયો બનાવું છું. નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી, તો પ્લીઝ નમ્ર વિનંતી છે તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો કે જેથી તમને દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે ત્યારે નોટિફિકેશન મળી જાય. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.